ચલો નમસ્કાર ફરીથી હવે વિડીયોના પાર્ટ 3 માં તમારું સ્વાગત છે. હવે અત્યાર સુધી આપણે એન્ટ્રાપેન એફિશિયન્સી અને પાર્ટિકલ સાઇઝનું એક્સપ્લેનેશન કઈ રીતે આપવું એ સમજ્યા. હવે આપણે સમજીશું કે જ્યારે બી તમે પ્રેઝન્ટેશન આપતા હશો ત્યારે તમે જ્યારે તમારું મેઇન ફેક્ટોરિયલ ડિઝાઇન્સનું ટેબલ બતાવ્યું હશે એ પછી તમારે એન્ટ્રાપેન એફિશિયન્સી અને પાર્ટિકલ સાઇઝની ઇફેક્ટ શું છે અને કઈ રીતે થાય છે એનું પોલિનોમિયલ ઇક્વેશન 3D સરફેસ પ્લોટ અને ડિઝાઇન સ્પેસ તમારે બતાવવાની છે. એ પછી આપણે ચેકપોઇન્ટ એનાલિસિસ તરફ આગળ વધવાનું છે. હવે ચેકપોઇન્ટ એનાલિસિસ એટલે શું પહેલા તો એ સમજી લઈએ. ચેકપોઇન્ટ એનાલિસિસ એટલે એ માટે કે આપણે જ્યારે અહીંયા સોફ્ટવેરને તમે જુઓ, આપણે સોફ્ટવેરને એવું કીધું છે કે 30, 20, 30 અને 40 મિલીગ્રામ કોન્સન્ટ્રેશન લેસિથિનની આ કોન્સન્ટ્રેશન લઈને અમે બેચ બનાવી. તો એન્ટ્રાપેન એફિશિયન્સી આ આવી અને પાર્ટિકલ સાઇઝ આ આવી. આપણે એમને સમજાવ્યું છે કે 20, 30 અને 40 મિલીગ્રામ લઈએ, લેસિથિન 70, 90 અને 110 લઈએ તો પાર્ટિકલ સાઇઝ આવે છે. પણ હવે આપણને નથી ખબર કે હું 21 મિલીગ્રામ કોલેસ્ટ્રોલ લઉં અને 92 મિલીગ્રામ લેસિથિન લઉં અને બેચ બનાવું તો એન્ટ્રાપેન એફિશિયન્સી શું આવે પાર્ટિકલ એ મને નથી ખબર. તો આપણી આ ભાષામાં કહીએ તો અત્યારે આને કહેવાય ટ્રેનિંગ ડેટા. તો આપણે સોફ્ટવેરને એવું કીધું છે કે અમે ટ્રેન કર્યું છે કે સોફ્ટવેરને આપણે આ પ્રમાણે આપી દીધું છે. હવે સોફ્ટવેર આનું બનાવેલું છે મોડેલ ટર્મિનોલોજી. આપણે મોડેલ જે બનાવ્યું છે એ મોડેલ હવે આપણે ચેક કરવાનું છે કે સોફ્ટવેરે આપણને જે આ એન્ટ્રાપેન એફિશિયન્સી અને પાર્ટિકલ સાઇઝની જે ડિઝાઇન સ્પેસ આપી અને હવે આની પ્રિડિક્શન કેપેસિટી પ્રોપર છે કે નહીં તો એ ચેક કરવાનું છે. તો એની પ્રિડિક્શન કેપેસિટી જો સારી હશે તો મોડેલ કહેવાશે ગુડ ટુ ફિટ. અને જો મોડેલ ગુડ ટુ ફિટ હશે તો જ આપણે ઓપ્ટિમાઇઝેશન માટે યુઝ કરી શકીશું. પણ જેની પ્રિડિક્શન કેપેસિટી તો આપણે પહેલા જોઈ લીધું કે એની પ્રિડિક્શન કેપેસિટી આ સ્ક્વેર તો બહુ સરસ આવતો હતો. આપણે બંનેમાં જોયું છે કેપેસિટી તો બહુ સરસ છે. પણ તો બી આપણે ફરીથી ચેકપોઇન્ટ એનાલિસિસ આપણે બેચ બનાવીને ચેક કરવું જોઈએ. તો આ જે પ્રોસિજર્સ છે અથવા આપણે જે સેક્શન છે એને કહેવાય છે ચેકપોઇન્ટ એનાલિસિસ. એટલે માટે આપણે શું કરવાનું છે કે આપણે સોફ્ટવેરમાં રેન્ડમલી સોફ્ટવેરમાં આપણે એક ડિઝાઇન સ્પેસ ઉપર આપણે શું મૂકીશું, ફ્લેગ મૂકીશું, કોઈક જગ્યાએ આપણે પોઈન્ટ્સ મૂકીશું અને એ મોડલ્સ આપણને પ્રિડિક્ટ કરીને આપશે કે જો તમે આટલું લેસિથિન ને આટલું કોલેસ્ટ્રોલ લેશો તો આટલું તમારું પાર્ટિકલ સાઇઝ અને પાર્ટિકલ સાઇઝ અને એન્ટ્રાપેન એફિશિયન્સી આવશે. ઓકે, તો હવે આપણે એ માટે ચેક કરીશું. તો હવે આપણે 2 ચેકપોઇન્ટ બેચીસ 3 બી બનાવી શકો છો, 4 બી બનાવી શકો છો, તમારી ઈચ્છા. મિનિમમ આપણે 2 ચેકપોઇન્ટ બેચ બનાવવી જોઈએ અને ટ્રિપ્લિકેટમાં બનાવવી જોઈએ. હવે મારે અહીંયા યાદ રાખવું છે કે ભાઈ કઈ રીતે કેપેસિટી આપવી છે. તો મારે ફોર એક્ઝામ્પલ એન્ટ્રાપેન એફિશિયન્સી જોઈએ છે. તો એન્ટ્રાપેન એફિશિયન્સી તમારો એરિયા તમે કોઈ બી તમે આપી શકો છો. મેં અત્યારે અહીંયા એન્ટ્રાપેન એફિશિયન્સી 74 થી 85 ની રેન્જમાં આપી છે અને પાર્ટિકલ સાઇઝ 165 થી 200 આપી છે. બરાબર છે, કારણ કે મારે એક્ઝેક્ટલી ચેકપોઇન્ટ ચેક કરવું છે કે ભાઈ પ્રોપર હવે જે આ કેપેસિટી કહેશે અથવા પ્રિડિક્શન કરશે એ સાચું છે કે નહીં એ આપણે ચેક કરવું છે. તો અત્યારે તો આપણે કીધું કે આપણે એને એવું નથી કીધું, આપણે 74 અને 86 અને પાર્ટિકલ સાઇઝ આટલી ને આટલી આવી છે. હવે આપણે તો ચેક કરવું છે કે કેટલો એરિયા લેવો છે. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા તમે જુઓ છો કે એક્સ એ કોલેસ્ટ્રોલ છે અને વાય બી લેસિથિન છે. હું આ મારું જે સ્ક્વેર તમને દેખાય છે ત્યાં કોઈ બી જગ્યાએ હું જઈને ફ્લેગ મૂકું તો ફ્લેગ મૂક્યો તો આ પોઈન્ટ ઉપર હંમેશા અહીંયા બી તમે નીચે બી તમે અહીંયા દેખાશે નહીં, અહીંયા બી તમે જોઈ શકો છો કે જો હું x1 21 મિલીગ્રામ લઈશ, x2 108 મિલીગ્રામ લઈશ તો એન્ટ્રાપેન એફિશિયન્સી 78 આવશે અને પાર્ટિકલ સાઇઝ 186 આવશે. આ આપણને મોડેલ પ્રિડિક્ટ કરીને આપે છે. તો આપણે શું કરવાનું, હવે લેબમાં જવાનું અને કોન્સન્ટ્રેશન x1 છે એટલે કોલેસ્ટ્રોલ 21 મિલીગ્રામ લો, x2 108 મિલીગ્રામ લો અને પાર્ટિકલ સાઇઝ એન્ટ્રાપેન એફિશિયન્સી આની આસપાસ જો આવે તો આપણે કહી શકીએ કે મોડલ જે પ્રિડિક્ટ કરે છે એ સાચું કરે છે. એટલે એની આસપાસ આવે તો સમજવાનું કે મોડલ ઇઝ ગુડ ટુ ફિટ. તો જ આપણે ઓપ્ટિમાઇઝેશન પ્રોસિજર માટે યુઝ કરી શકીએ. જો મોડલ જે પ્રિડિક્ટ કરે ને જ આવતું હોય તો જ જે ઓપ્ટિમાઇઝ પ્રોપર આપણને આપે તો જ સાચું કહેવાય ને. એટલે હવે ફોર એક્ઝામ્પલ મેં અહીંયા હાઈએસ્ટ વેલ્યુ ટ્રાય કર્યો કે x2 ને હાઈ, અહીંયા કોઈ બી જગ્યાએ અહીંયાથી બી એડ ફ્લેગ મૂકું, અહીંયા x માં લો કર્યું, x2 75, x1 મીડિયમ છે 35, તો એન્ટ્રાપેન એફિશિયન્સી 81 આવશે અને પાર્ટિકલ સાઇઝ 183. અને તમે યાદ રાખજો અને તમે જોઈ શકો છો કે x1 21 જે આપણે એક્ઝેક્ટલી આપણે યુઝ કર્યો જ નથી. આપણે તો x1 21 લીધો છે
અહીંયા બતાવે છે એકચ્યુઅલી આપણે x1 ડિઝાઇન સ્પેસમાં તો 21 લીધો જ નથી. આપણા ડેટા જ્યારે આપે એમાં 21 છે જ નહીં. x2 110 છે, પણ આપણે તો 108 લઈએ છીએ. આપણને નથી ખબર કે 108 નું શું આવવાનું, પણ x1 અને x2 નું તમે આ લેશો તો એન્ટ્રાપમેન્ટ અને પાર્ટિકલ સાઇઝ આવશે, જે આપણને સોફ્ટવેર કહે. એવી તમે કોઈ બી જગ્યાએ તમે ફ્લેગ મૂકીને આવી રીતે તમે કોઈ બી 2 કે 3 4 5 તમે ચેક પોઈન્ટ બેચ બનાવો લેબમાં જઈને, અને એનું એન્ટ્રાપમેન્ટ અને પાર્ટિકલ સાઇઝ ચેક કરો, અને મોડેલે જે પ્રિડિક્ટ કરી છે એની આસપાસ ટી ટેસ્ટ વેલ્યુ પ્રમાણે પી વેલ્યુ શોધવાની, ટી ટેસ્ટ કરીને પી વેલ્યુ લેસ ધેન 0.05 કરતા આવે તો આપણે કહી શકીએ કે પ્રિડિક્ટેડ વેલ્યુ અને એકચ્યુઅલ વેલ્યુ નિયર ટુ ઈચ અધર, સો વી કેન સે ધેટ મોડેલ ઇઝ ગુડ ટુ ફિટ એન્ડ વી કેન યુઝ ફોર ધ ઓપ્ટિમાઇઝેશન પર્પસ. ઓકે, તો આ થયું ચેકપોઇન્ટ એનાલિસિસ. ઓકે, તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે ફાઇનલ ઓપ્ટિમાઇઝેશન કઈ રીતે કરવું એ આપણે શીખીશું. થેન્ક યુ.